નમસ્કાર, હું છું જયેશ. એસ્ટ્રોનાઇટમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે કે તપ અને જપથી જીવનની અંદર ભાગ્ય પણ બદલાતું હોય છે, ઈચ્છા પણ પૂર્તિ થતી હોય છે અને સાથોસાથ મનોકામના પૂર્તિ માટે કરાતી આ સાધના આપને પરિણામ સ્વરૂપે મળતી હોય છે. ચૈત્રી નવરાત્રિનો અવસર શરૂ થઈ ચૂક્યો છે અને હવે તબક્કે જે લોકોને પોતાની મનોકામના અર્થે વિવિધ વિધિ વિધાન જપ તપ અનુષ્ઠાન લીધા છે એ તમામને આજે એ પરિણામ સુધી પહોંચાડવા માટે અમે યોગ્ય માર્ગદર્શન પણ આપીશું અને સાથોસાથ આપના સવાલોના જવાબ પણ આપીશું. અને આજે આપના સવાલોના જવાબ આપવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આટલો સુભગ સમન્વય છે, ચૈત્રી નવસારીનો અવસર છે અને આ અવસર ઉપર આપણા તમામ જે દર્શક મિત્રો છે તે પણ જોડાયા છે અને તેમના સવાલોના જવાબ આપવા માટે આપણે પણ તૈયાર છીએ. તો ચાલો જોડાઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. ચૈત્રી નવરાત્રિનો આ અનોખો અવસર છે અને અવસર ઉપર આખરે સૌપ્રથમ તો આ દિવસોનું મહત્ત્વ આપણે યકીનભાઈ પાસેથી જાણીશું. યકીનભાઈ, આખરે આ દિવસો જે છે કેટલા મહત્ત્વપૂર્ણ છે? આખરે પોતાની મનોકામનાની પૂર્તિ માટે અને સમસ્યાના નિવારણ માટે આ દિવસો કેટલા મહત્ત્વના? જો એક્ઝેક્ટલી આપણે નવું વર્ષ જે ગુડી પડવો કહીએ છીએ આ આજના દિવસથી થાય ચૈત્રી નવરાત્રિમાં, અને સંવતની જે શરૂઆત છે એ આજના દિવસથી થાય છે. સારી વાત એ છે કે સંવતનો રાજા ગુરુ છે અને સંવતનો મંત્રી જે છે મંગળ છે. એટલે જે રીતે અત્યારે દેશ દુનિયામાં પ્રશ્નો ચાલી રહ્યા છે એમાં ગુરુ પોતાની બુદ્ધિના લીધે, જ્ઞાનના લીધે, સમજણના લીધે આ પ્રશ્નો તમને આજના દિવસથી થોડા થોડા ઉતરતા હોય એવું તમને દેખવા મળશે. મંગળ 100% ઉપર નીચે કરશે પણ સોલ્યુશન આવશે. આજના દિવસ દરમિયાન માતાજીની આરાધના, લક્ષ્મીજીની આરાધના કરવા માટેનું ઉત્તમ. નવરાત્રિમાં આ સમય દરમિયાન એક અલગ પ્રકારની વિશેષ ઉર્જા હોય છે અને એ જે ઉર્જા હોય છે એ વેડફાઈ ના જાય અને જો મંત્ર દ્વારા અથવા તો તમારા કોઈપણ પ્રકારના અનુષ્ઠાનો છે, જે પણ પ્રકારના મંત્ર અનુષ્ઠાન દ્વારા એ ઉર્જાને તમે સંગ્રહિત કરી શકો છો અને તેના દ્વારા આખા વર્ષ દરમિયાન તેના એને બેનિફિટ લઈ શકો. આ સમય દરમિયાન જે આજના દિવસ દરમિયાન ઘણા લોકો પ્રાણ પ્રતિષ્ઠા કરી દેતા હોય છે. યંત્રોની પૂજાનું મહત્ત્વ છે. શ્રીયંત્રના જો યંત્ર ઘરમાં રાખીને સિદ્ધ કરવામાં આવે આ સમય દરમિયાન તો ઉત્તમ પ્રકારની પ્રાપ્તિ થાય છે. સારા સાથે તમે પ્રકારના અલગ અલગ પ્રકારના મંત્રો છે એના અનુષ્ઠાન કરી શકો. આજના દિવસ દરમિયાન અખંડ દીવો જો 9 દિવસ દરમિયાન પણ જો ઘરમાં રાખવામાં આવે ને હું માનું છું કે તો બી કંઈક અંશે તમને ફાયદો થાય. બિલકુલ. તો આ દિવસોનો ફાયદો ચોક્કસપણે ઉઠાવીએ અને છતાં પણ જો કોઈ સંશય હોય, સવાલ હોય તો એસ્ટ્રો9ને ફોન કરીએ. અને આપણી સાથે મનહરભાઈ જોડાયા છે જામનગરથી. મનહરભાઈ, શું છે આપની સમસ્યા? કોના વિશેનો છે પ્રશ્ન? મારા સન પ્રતિકભાઈ બગલ. અચ્છા, સન વિશે જાણવું છે તો સનની જન્મ તારીખ જણાવો. તારીખ 3/7/1987. 3/7/1987. જન્મ સમય કહો. જન્મ સમય 4:05 સવારે, અર્લી મોર્નિંગ. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? જન્મસ્થળ જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. ઓકે. શું છે સમસ્યા આપના સનની? એને લગ્ન માટેના ક્યારે યોગ છે અને હજી સુધી થયા નથી. 37 વર્ષ ઉપર થઈ ગયા એને. અચ્છા, એટલા સાથે ઘણો વિલંબ થઈ ગયો છે. ચલો જાણીએ કુંડલીમાં કે શું માર્ગદર્શન મળી શકે છે. કુંડલી રાહુની મહાદશા ચાલે છે, વૃષભ લગ્નની કુંડલી છે અને જે શુક્ર જે છે એ એમની કુંડલીની અંદર જે દિશા બતાવે છે સેકન્ડ હાઉસમાં છે. હવે સેકન્ડ હાઉસ ઉપરથી જ અત્યારે ગુરુ પસાર થઈ છે. ગુરુ મેં આગળ પણ પ્રોગ્રામ કીધું એ પોતે માર્ગી થઈને અત્યારે આગળ જઈ રહ્યો છે. જૂન મહિના પછી એ ત્રીજા સ્થાનમાં આવશે. ત્યાં જન્મનું મંગળ છે. તમારી મહાદશા રાહુની છે. રાહુની મહાદશા સારી છે. 2026ના ડિસેમ્બર મહિના પહેલાં અને યોગ છે 37 વર્ષ ભલે થઈ ગયા છે પણ તમારું વિલિંગનેસ છે કે મારે મેરેજ કરવા જ છે તો હું માનું છું કે ડિસેમ્બર 2026 પહેલાં અને યોગ છે એ સમય દરમિયાન થઈ જશે. બિલકુલ. તો આખરે વિલંબ છે પણ જો આ પ્રકારે ધ્યાન રાખવામાં આવશે તો ચોક્કસપણે પરિણામ મળી શકે છે. પ્રીતિબેન હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રીતિબેન, કેમ છો? હેલો. હાજી પ્રીતિબેન. હા. અચ્છા, કોના વિશેનો પ્રશ્ન છે આપને? મારે ઘર માટે ક્વેશ્ચન છે. અચ્છા, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 27/7/1982. અચ્છા, જન્મ સમય? સવારે 4 વાગે. અચ્છા, અને જન્મ સ્થાન કયું છે? દાહોદ. ઓકે. ઓકે. તમારે મકાન પોતાનું લેવાનું છે કે અથવા મકાન? એટલે અત્યારે અમે જે ઘરમાં રહીએ છીએ તો એ ઘર અમારે વેચવાનું છે અને સામે અમારે નવું ઘર લેવું છે તો સારું મળશે? મકાન હું તમને એક બીજી એડવાઇસ આપું કે અત્યારે તમે મકાન વેચી અને પછી જો નવું ઘર લેવાનો પ્રયત્ન કરો છો, ગ્રહોના સમય સારો ચાલી રહ્યો છે. તમારે 13/9/2026 પછી
એટલે તેનો 2026 પછીનો સમય એ સારો છે વધારે. તો હજી પણ હું માનું છું જૂન જુલાઈનો સમય જવા દો, પણ એ સમય દરમિયાન તમે મકાન કોઈ નવું જોવો છો તો હું માનું છું ત્યાં પહેલાં ટોકન આપી દો, ત્યાં પહેલાં મકાન લઈ લો અને પછી વેચવાનો પ્રયત્ન કરો, તો એ સમય દરમિયાન તમને રિઝલ્ટ મળશે. અત્યારના સમયમાં મકાન લેવા માટેનો ઉત્તમ સમય છે, પણ જો મકાન વેચવો છે તો હું માનું છું સપ્ટેમ્બર મહિના પછી વેચો, સમય સારો છે, મકાન વેચાઈ અને લેવાઈ જશે. પણ જો આવું કરવામાં આવશે તો જે મકાન વેચશે એની કિંમત સારી મળશે, લેવા જશો તો અત્યારે સસ્તું મળશે, તો બંને વચ્ચેનો જો ગેપ છે એ તમને ફાયદો કરાશે. સમય સારો છે 2026ના 9મા મહિના પછી અને 2027ના ફેબ્રુઆરી સુધીમાં તમારું મકાન લેવાઈ પણ જશે અને વેચાઈ પણ જશે. ચલો નેક્સ્ટ લકી કોલર મહેશભાઈ છે. મહેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? ભત્રીજા માટે છે. ભત્રીજા માટે? અચ્છા અચ્છા, ભત્રીજાની જન્મ તારીખ જણાવો. 23/11/1997, જન્મ રાત્રે 12:50 કલાકે, ગામ અમદાવાદ. અચ્છા, અને શું છે ભત્રીજાનો પ્રશ્ન? એનો લગ્ન યોગ ક્યારે છે અને એનું કારકિર્દીમાં અત્યારે નોકરી તો સારી જ કરે છે, પણ એમાં એ આગળ કેટલો આવશે એ જોવું છે. એ PCL કંપનીમાં નોકરી કરે છે. ઓકે, ઠીક છે. જો એમની સિંહ લગ્નની કુંડલી છે, લગ્નમાં ચંદ્ર અને રાહુ છે, 7મા સ્થાનમાં કેતુ છે, 7મા સ્થાનનો માલિક શનિ 8મા સ્થાનમાં છે, એટલે એક એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થવાના યોગ છે. જો આવું થઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તો એક કુંભ વિવાહની વિધિ છે, બોરડી સાથેના વિવાહની વિધિ છે, એની કરાવી લેવી. અત્યારના સમયમાં ગુરુ 12મા સ્થાનમાં આવી રહ્યો છે અને 12મા સ્થાનમાંથી એના 7મા સ્થાનમાં દ્રષ્ટિ કરશે. અમને પણ જૂન મહિના પછીના યોગ સારા છે, પણ જૂન મહિના કરતાં લેટ ડિસેમ્બર એટલે હું સ્ટાર્ટિંગ 2027 પછી એમના યોગ સારા બેસે છે, કારણ કે મહાદશાની અંદર બુધની અંતર આવશે, શનિ પણ આવશે અંતરમાં. શનિ પછી શનિના અંતરમાં જ્યારે ગુરુ આવશે ત્યારે એમના યોગ છે. એટલે 2026ના 7મા મહિના પછી 2027ના ફેબ્રુઆરી મહિના પછીનો સમય એમના માટે ઉત્તમ છે, પણ મેરેજ બ્રેક થવાના યોગ છે. અને 8મા સ્થાનનો માલિક અને 12મા સ્થાનના બંને વિપરીત રાજયોગ કરે છે, એટલે એના લીધે કંઈ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ગુરુ અને શનિનું પરિવર્તન છે, એટલે બોડી સાથેના વિવાહ કરાવી દેવા અને 2027ના ફેબ્રુઆરીની આસપાસના મેરેજના યોગ છે. ચલો નેક્સ્ટ કોલર સવિતાબેન. જી સવિતાબેન નમસ્કાર, ક્યાંથી બોલી રહ્યા છો આપ? હું ઈસનપુર વટવાથી. અચ્છા, સારું. કોના વિશેનો પ્રશ્ન છે આપનો? એ મારા બાબા માટે. અચ્છા, ચલો બાબાની જન્મ તારીખ જણાવો. 3/9/81. 3/9/81. જન્મ સમય? જન્મ સમય સવારે 5:05. 5:05. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન વટવા. અચ્છા, અમદાવાદ વટવા. અચ્છા, શું પ્રશ્ન શું છે બાબા વિશે? બાબાનું મેરેજ નથી થતું. અચ્છા, મેરેજ માટે પ્રયત્ન ચાલુ છે? હા. થઈ જશે, સમય સારો જ ચાલે છે. જે પ્રયત્ન કરો છો એ સમય ચાલો જ છે સારો. કર્ક લગ્નની કુંડલી છે, લગ્નમાં મંગળ અને રાહુ છે. અત્યારે લગ્ન ઉપરથી જ જૂન મહિના પછી ગુરુ પસાર થશે. અત્યારે મહાદશા શનિની ચાલે છે, શનિની મહાદશા એને ફાયદાકારક રહેશે, નુકસાન નહીં કરે. શનિની અંદર અંતરમાં ચંદ્ર છે એ પણ ફાયદો કરાવશે, એના અંદરમાં ગુરુ આવશે એ પણ ફાયદો કરાવશે. મેરેજ બાય ચોઇસ પોતાની પસંદગીના યોગ છે, એટલે બની શકે કે કદાચ બાબાને કોઈ પસંદ હોય ત્યાં બી થઈ જાય, અથવા અચાનક તમે કોઈ મેળાવડામાં જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ કે કોઈ પણ એવી જગ્યાએ અચાનક કોઈ પસંદ પડી જાય, એવું બી બની શકે. તમારા સગાવાલા અથવા તો તમારા મિત્ર વર્તુળથી પણ એના માટે કોઈ વાતો આવી શકે. સમય સારો ચાલે છે અને અત્યારના યોગ ચાલે છે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર સુધીમાં મેરેજનું થઈ જશે. નેક્સ્ટ લકી કોલર લલિતભાઈ મહેસાણા કડીથી બોલી રહ્યા છે. લલિતભાઈ, જણાવો કોના વિશેની સમસ્યા છે? હેલો. હાજી લલિતભાઈ. હા બોલો બોલો સાહેબ, શું પૂછો છો? અચ્છા, આપને કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબલા વિશે છે સાહેબ. અચ્છા, બાબલાને શું તકલીફ છે? એ મારા બાબલાને ઘણી દીકરીઓ બતાવી, પણ એને ઓછી ગમે છે સાહેબ, તો એના ક્યારે યોગ બનશે? અચ્છા, શું પ્રશ્ન શું આવી રહ્યો છે? એમને છોકરીઓ ગમતી નથી કે શું થાય છે? હા સાહેબ, એની જન્મ તારીખ છે 13/1/2004. 13/1/2004. અચ્છા, જન્મ સમય? એનો સમય 3 વાગ્યાનો બપોરનો. હાજી. અને પાલનપુર જન્મ છે તો. ઓકે, સારું. ચલો જાણી લઈએ શું કહે છે કુંડલી. વૃષભ લગ્નની કુંડલી છે અને લગ્ન સ્થાનનો માલિક શુક્ર 10મા સ્થાનમાં છે. મંગળ એમનો 7મા સ્થાનનો માલિક થઈને લાભમાં છે. તો અત્યારે જે રીતે મેં આગળ પણ કીધું, ગુરુ જ્યારે પણ 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય છોકરાઓ માટે, અને 7મા સ્થાન કંઈક ને કંઈક રીતે શુભ પ્રભાવમાં આવતો હોય, 7મા સ્થાનના મહાદશા ચાલતી હોય, 7મા સ્થાનના શુભ ગ્રહમાં પરિવર્તિત થતું હોય, 4થા સ્થાન સાથેનો કનેક્શન સારી રીતે ગુરુ સાથેનો કનેક્શન સારો થતો હોય અને યોગ છે. અત્યારે એમને વૃષભ લગ્નની કુંડલી એટલે એમને પણ જૂન મહિના પછી જે 3જા સ્થાનનો ગુરુ છે એ 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. મહાદશા રાહુની ચાલે છે અને રાહુની અંદર અંતરમાં જુપિટર 27 પહેલાં છે, એટલે હું માનું છું 2026ના
8મા મહિના પછીથી લઈને 2027ના 12મા મહિના સુધી થશે. હવે વાત છે કે એને છોકરી પસંદ નથી પડતી, તો હવેના સમય પછી એટલે 2026ના 7મા મહિના પછી છોકરીઓ પસંદ થવાનું થશે અને ફટાફટ થઈ જશે. તમે જેટલી છોકરી જોઈ છે ફટાફટ થઈ જશે. બહુ ટેન્શન કરવાનો સમય નથી, પણ સારું છે. પણ જો રાહુનું એક પરિહાર કરવામાં આવે, ઓમ રાહવેના મહામંત્રના જાપ જો રેગ્યુલર કરવામાં આવે, કારણ કે શુક્ર માટે એ મૈત્ર સમાન છે, તો આ જે છોકરી પસંદ કરવામાં જે વિલંબ કરે છે એમાં કંઈક રાહત મળશે. નેક્સ્ટ લકી કોલર કિરણબેન છે અમદાવાદથી. કિરણબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારા ભાઈ વિશે મારે પૂછવાનું છે. અચ્છા, ભાઈની જન્મ તારીખ જણાવો. હા, 13/6/97 અને અમદાવાદમાં જન્મ છે. અને જન્મ સમય? જન્મ સમય રાત્રે 12 વાગ્યા પછી 12:30. 12:30 વાગે. ઓકે, ભાઈની શું સમસ્યા છે જેના વિશે આપને જાણવું છે? એના મેરેજ થતા નથી, ક્યાંય પણ સગું આવે ને તો અટકી જાય છે, અને બીજું ધંધા રિલેટેડ બી પૂછવાનું હતું. 2 સવાલ છે. ઓકે. વૃષભ, કુંભ લગ્નની કુંડલીમાં 12મા સ્થાનમાં ગુરુ છે જે નીચનો છે, એટલે મેરેજમાં હજી વિલંબ થોડો થાય એવો તો છે જ. હજી વિલંબ થશે, 2 થી 3 વર્ષનો સમય લાગશે મિનિમમ. ત્યાં સુધી એનો યોગ નથી. એક મેક્સિમમ રીતે જોઈએ તો હજી 2 વર્ષ પછી, કારણ કે 3 વર્ષના એન્ડિંગ પહેલાં થાય, એટલે 2 વર્ષ પછી એટલે 2026, 2027ના એન્ડથી લઈને 2028ના ફેબ્રુઆરી જૂન સુધીના સમયમાં મેરેજના યોગ છે. થોડોક સ્વભાવ અગ્રેસિવ પણ છે, એટલે જોબ પસંદ નથી, બોસિઝમ પસંદ નથી કરી શકતો. કોઈ પણ જગ્યાએ જોબ એ ટકે નહીં એની, કારણ કે એની મહાદશા રાહુની ચાલે છે. અત્યારના સમયમાં ગુરુ અંતરમાં આવશે, પણ એ 2028માં, એટલે હું માનું છું 2028ના માર્ચ મહિના પછી એનો ગ્રોથ સારો છે. એટલે હું માની લો કે 2027નો એન્ડ થયા પછી મેરેજનું થાય, જોબ પણ સારી થાય, એટલે મેરેજ પછી પણ એનું ભાગ્યોદય બતાવશે. હજી 2 વર્ષ થોડો સ્ટ્રગલિંગવાળો છે, એટલે કોઈ પણ જગ્યાએ જોબ કરે ના કરે પણ થોડું સ્ટેબલ રહે. હું એને પોતાને સલાહ આપું કે કોઈ પણ જગ્યાએ જોબ તું જ્યાં છું થોડો સેટ થા. જો સમય 2 વર્ષ સુધી ઘડાય તો આ 2 વર્ષનો સમય ઘડતરનો છે, તો આ ઘડતરના સમયમાં જો ઘડાશે તો હું બધું મેરેજ થયા પછી 2 વર્ષ પછીના સમય પછી ગ્રોથ પણ સારો થશે, જોબ પણ સારી રહેશે, કારણ કે પછીની મહાદશા બહુ સારી છે, સમય પણ બહુ સારો છે. આ સમય જે ગયો એવો સમય પછી નહીં આવે, એટલે 2 વર્ષ પછીનો સમય ઉત્તમ છે. ઓકે. નેક્સ્ટ લકી કોલર ભરતભાઈ ગાંધીનગરથી. ભરતભાઈ, જણાવો આપની સમસ્યા. હેલો. હાજી ભરતભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા વિશેનો પ્રશ્ન છે સાહેબ. અચ્છા, જન્મ તારીખ જણાવો બાબાની. 29/10/93. જન્મ સમય? મારા બાબા વિશેનો પ્રશ્ન છે. હાજી, જન્મ સમય જણાવો બાબાનો. જન્મ સમય રાત્રે 11:55. ઓકે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન અમદાવાદ. અચ્છા, હવે બાબાની સમસ્યા જણાવો. એમના લગ્ન વિશે. અચ્છા, લગ્ન માટેનો યોગ ક્યારે છે? ચાલો જોઈએ કુંડલી. આજે જેટલા લોકોને ફોન કરે બધા મેજોરિટી લગ્ન, બધાને ઘણા બધાને એવા યોગ છે કે કર્ક લગ્નની કુંડલી આવે છે. તમારી સામે જ છે, અત્યારે કર્ક લગ્નની કુંડલી છે. મેં કીધું એ પ્રમાણે જૂન મહિનામાં ગુરુ પોતાની રાશિ બદલશે અને લગ્નમાં આવશે, એટલે પ્રશ્ન થઈ જશે. ઘણા સમયથી તમારો બેઝિક પ્રશ્ન જ આ છે, એટલે જેટલા બેઝિક અને તમે કે મારે આ ક્યારે થશે, આમ આતુરતાથી તમે એની પાછળ, તો આ તો થઈ જ જશે. એટલે અહીંયા પાછું તમે ભૂલી જાઓ, પાસ્ટ ભૂલી જાઓ કે કેટલા પ્રયત્ન કર્યા છે, ભૂલી જાઓ. ફરીથી એપ્રોચ કરો. શુભ સારો સમય છે, સંવતનો રાજા ગુરુ છે, ગુરુ પ્રધાન તમામ પ્રકારના કામો થશે. તમારો પ્રશ્ન બી પ્રોપર સમયમાં પૂછાયો છે, મહાદશા ચંદ્રની ચાલે છે, એટલે મનના વિચારો જે બી છે પોઝિટિવ, એના દ્વારા જૂન મહિના પછી મેરેજના યોગ છે ને થઈ જશે. એટલે બીજા બી કોઈ પ્રોબ્લેમ નથી. હા, કુંડલીમાં મંગળ અને શનિ છે, મેચિંગ કરાવીને કરવું. પ્રોપર ચેક કરવું કે 7મા સ્થાન ઉપર ગુરુનો પ્રભાવ હોય કોઈ છોકરીનું, એવા જન્માક્ષર ચેક કરવાના. 8મા સ્થાન પર ગુરુનો પ્રભાવ હોય તો એ લગ્ન જીવન સારું અને ઉત્તમ રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત સામે આવી રહી છે. એટલે ગુરુ માર્ગી થયો છે, એટલે માટે બધા લોકોને પ્રશ્ન પૂછવા માટેનો યોગ થઈ રહ્યો છે, એવું પણ બની શકે? બની શકે, પણ ગુરુ છે ને અત્યારે આજે મેજોરિટી જો આ સમય દરમિયાન ગુરુવાળા જ આવે છે. કર્ક લગ્નની કુંડલી આવી છે, વૃષભ લગ્નની, ગુરુ કંઈક ને કંઈક રીતે 7મા સ્થાનના દ્રષ્ટિ, એટલે આજીવિકા, મેરેજ, પ્રશ્ન આવા જ છે. અને એમાં મેજોરિટી બધાના પોઝિટિવ આન્સર આવી રહ્યા છે, બિકોઝ આજના દિવસમાં ગુરુ સંવતનો રાજા બી થયો, મેં શરૂઆતમાં કીધું. એટલે પોઝિટિવિટી થોડું પોઝિટિવિટી તરફનો સમય ચાલુ થઈ ગયો છે, પણ દેખાતા વાર લાગે. બિલકુલ. જામનગરથી લકી કોલર જોડાયા છે કિંજલબેન. કિંજલબેન, જણાવો શું છે આપનો પ્રશ્ન? હા સર, મારું નામ કિંજલ છે. જી. અને મારી બોર્ન ડેટ છે 28 સપ્ટેમ્બર 1994. હાજી. સવારે 4:45 વાગે જન્મ છે અને જામનગરમાં જ જન્મ છે. હાજી. સર, હું 5 થી 6 વર્ષથી ગવર્મેન્ટ જોબની તૈયારીઓ કરું છું, તો મારા યોગ છે ગવર્મેન્ટ જોબના, અને છે તો ક્યારે, એ મારો પ્રશ્ન હતો. ગવર્મેન્ટ જોબ માટે
સૂર્ય અને શનિનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. તમારી સેકન્ડ હાઉસમાં સૂર્ય સિંહ લગ્નની કુંડલી છે. તમારું માનસિકતા આમ એ જ છે કે મારે હુકમકારક વાળી તો એકદમ સરસ મારે જોબ કરવી છે, પણ થોડાક અંશે અહીંયા શનિ 7મા સ્થાનમાં છે અને 7મા સ્થાનનો માલિક છે, પણ 6ઠ્ઠા સ્થાનનો માલિક જોબ સ્થાનનો, એનો સ્થાનનો માલિક સેકન્ડ હાઉસમાં છે. એટલે શનિ દાસત્વ જે છે એમાં જે સરકારી નોકરીના પ્રશ્નો છે, એટલે હું માનું છું કે સરકારી નોકરી ના મળે પણ ઇક્વિવેલન્ટ ટુ સરકારી જોબ, એટલે સેમી ગવર્મેન્ટ જોબ છે એમાં તમને મળી શકે છે. જોબ તો તમને મળશે પણ સેમી ગવર્મેન્ટ સરકારી જોબ મળવાના યોગ ઓછા છે. બીજું તમારે અત્યારે 12મા સ્થાનમાં મંગળ છે, ત્યાંથી રાહુ પસાર થઈ રહ્યો છે, એટલે જોબ તો તમને જૂન મહિના પછી મળશે, પણ સરકારીની પણ સેમી સરકારી જોબ મળી શકે. હું માનું છું કે બહુ સમયથી તમે જે એક્ઝામો આપી રહ્યા છો એમાં પણ હવે તમને જૂન મહિના પછી તમે એક ડિસિઝન લેશો કે ભાઈ હવે મારે આનો નથી આપવો અથવા આ હું સ્વીકાર લઉં છું, એટલે જૂન મહિના પછી તમારે સ્વીકારવાનો ભાવના પણ આવી જશે અને જૂન મહિના પછીનો સમય સારો છે. પણ સરકારી નોકરી મળે એવા યોગ નથી. સેમી સરકારી અથવા સરકારના સંલગ્ન કંઈ પણ પ્રકારના કામો એવા થાય એવું થઈ શકે એવા યોગ છે. ચલો નેક્સ્ટ લકી કોલર કડી મહેસાણાથી જૈવિકભાઈ જોડાયા છે. જૈવિકભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો9માં. શું છે સવાલ? મારા લગ્ન યોગ વિશે જાણવું હતું, સંબંધ માટે, સગાઈ માટે. સગાઈ માટે, લગ્ન માટે. અને મારે ગવર્મેન્ટની પ્રિપેરેશન ચાલુ છે અત્યારે. ઓકે, તો આપની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 16 એપ્રિલ 2001. અને જન્મ સમય? જન્મ સમય 11:40 PM. ઓકે, અને જન્મ સ્થાન? કડી. ઓકે, કેટલા સમયથી નોકરી અને છોકરી બંને માટે ટ્રાય કરી રહ્યા છો? છોકરી માટે 2 વર્ષથી, નોકરી માટે 1 વર્ષ થયા, ક્લાસ પૂર્ણ થાય, એટલે અત્યારે રિવિઝન વેકેશન ચાલુ છે. ઓકે, ચાલો આપનો ઇંતજાર હજી કેટલો છે અને કેટલો જલ્દી પૂરો થશે યકીનભાઈ જણાવશો. ધન લગ્નની કુંડલી, લગ્નની અંદર મંગળ અને કેતુ અને 6ઠ્ઠા સ્થાનમાં ગુરુ અને શનિ. જો મેં આગળ પણ વાત કરી, ગુરુ શનિ 6ઠ્ઠા સ્થાનમાં, શનિ ત્યાં દાસત્વનો કારક છે, જોબ મળશે, સરકારી નોકરી મળશે. સૂર્ય ઊંચનો છે 5મા સ્થાનમાં. કંઈક ના કંઈક રીતે કોઈ પણ લોકોના સપોર્ટથી અથવા કોઈ ઓળખાણથી પણ તમને ક્યાંક પુશ મળશે. અત્યારનો સમય ઉત્તમ ચાલે છે. તમારે રાહુની અંતર કેતુ જસ્ટ 2 ફેબ્રુઆરી પતી ગયો છે અને શુક્ર અંદર ઉદિત થઈ ગયો છે, એટલે હું માનું છું કે શુક્ર પાછો 6ઠ્ઠા સ્થાનનો વૃષભ રાશિનો માલિક છે અને સરકારી જોબ તમને મળશે. હવે રહી વાત મેરેજની, તો મેરેજ માટે 1.5-2 વર્ષ હજી લાગશે, પણ સરકારી નોકરી તમને મળી જશે, સારામાં સારી જોબ મળશે. થોડો સ્વભાવ બહુ જ ઉદ્વેગવાળો છે, બહુ જ ગુસ્સાવાળો છે, સહનશક્તિ ઓછી છે, ટેમ્પરામેન્ટ ડાઉન કરવાની જરૂર છે, થોડું સાંભળવાની જરૂર છે, લિસનિંગ પાવર વધારવાની જરૂર છે. શનિનો જે ઉણપ છે એ તમારે શનિનો નંગ ધારણ કરી શકો, તમારી કર્ક રાશિ છે અને ઓમ સમ શનિશ્વરાય મંત્રના જાપ કરી શકો. આ બધું કોઈકને રીતે પોતાના સ્વભાવને કંટ્રોલ કરવાની જરૂર છે. જો તમારો આ સ્વભાવ રેગ્યુલર બેઝ ઉપર જશો તો કદાચ જોબ કરશો તો ત્યાં તમને પનિશમેન્ટ પણ થઈ શકે છે આ બધી જગ્યાએ. એટલે સ્વભાવ થોડો ડાઉનવર્ડ કરો. મેં કીધું એ પ્રમાણે નોકરી અને તમારા 2 વર્ષ પછી મેરેજના યોગો છે. ઓકે, ચલો અમરેલીથી લકી કોલર વિપુલભાઈ છે. વિપુલભાઈ બોલો, શું છે સમસ્યા? હું ગમે એટલું રડું, મારી પાસે પૈસા કઈ વધતા નથી. વધતા નથી? પણ કમાઈ શકો છો ખરા? હા, કમાય ઝડપ કમાવું છું. અચ્છા, ઝડપી પૈસા આવે છે એટલી ઝડપથી જતા રહે છે. જતા રહે. ઓકે, ચાલો જન્મ તારીખ જણાવો. 14/10/82. અને જન્મ સમય? સવારના 8 થી 8:30. ઓકે, સવારે 8 થી 8:30. જન્મ સ્થાન કયું છે? લાઠી, અમરેલી જિલ્લો લાઠી. ઓકે, ઠીક છે. જો તુલા લગ્નની કુંડલી, લગ્નમાં તમારો શનિ છે. બીજું તમારે અત્યારે મહાદશા ગુરુની ચાલે છે અને શુક્ર અને મંગળ એ તમારા 11મા સ્થાનમાં છે. વાત તમે કીધું પૈસા બહુ કમાવું છું અને રાહુની દ્રષ્ટિ 12મા, એટલે ખર્ચે બી જાય છે, કેમ કે રાહુ પોતાની દ્રષ્ટિ 12મા સ્થાન ઉપર કરે છે. 12મું સ્થાન એ પૈસા ખર્ચવાનું પણ સ્થાન છે, મોજશોખનું પણ સ્થાન છે અને ગુરુ કેતુ સારું છે. એટલે તમે નિખાલસ છો ડ્યુ ટુ તમારે અત્યારે એક્સેપ્ટ કર્યું કે હું આવું કરું છું. એ ગુરુ કેતુ બહુ સારા છે, તમારું નોલેજ બહુ સારું છે, તમે આધ્યાત્મિક પણ બહુ સારા છો, તમારી વાણી બી સારી છે, તમે લોકોનો સપોર્ટ પણ કરી શકો છો, તમે લોકોને પૈસાની મદદ પણ કરી શકો છો. કંઈક અંશે જો તમારા મનમાં આ પ્રશ્ન ઊભો થયો છે કે મારે પૈસા બચાવવા છે, તો તમને ખબર જ છે કે પૈસા ક્યાં જાય છે, એ કંટ્રોલ કરવાની જરૂર છે. ગુરુ અત્યારે સંવતનો રાજા થયો છે આ જ વર્ષે, આજના દિવસથી, તો અત્યારે ગુરુની મહાદશા ચાલે છે, તો તમારે વિચારવું પડશે કે મારે શું કરવું. એના માટે કંઈક સારું કરવું હોય તો હું માનું છું કે તમે એક પીળા કપડામાં આજના દિવસ દરમિયાન 1, 11, 21 અથવા 51 એવા કોઈન લઈ લો, 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયાવાળા. માતાજીના અથવા ત્યાં ભગવાન આગળ મૂકો. ઓમ શ્રીમ શ્રીએ નમઃ, ઓમ શ્રીમ શ્રીએ નમઃ મંત્રના જાપ રેગ્યુલર એના ઉપર થાય, એ બધા મંત્રો પર અભિષેક દ્વારા. અને એમાં જો ચાંદીનો એક સિક્કો હોય કોઈ પણ, એ એક સોપારી અને ₹1.25 મૂકી અને એક અડદરનો ગાંઠિયો, આપણે જે પીળી અડદર આખો,
એના ઉપર મંત્ર જાપ કરી 9 દિવસ ધ્યાન કર્યા પછી એને પોટલી વાળીને તમારે તિજોરીમાં મૂકો અથવા બજારમાંથી શ્રીયંત્ર લઈ આવો. શ્રીયંત્રની શ્રી સૂક્તની રૂચા એના ઉપર રેગ્યુલર કરો તો માનું છું આ જે પૈસા બચતા નથી એ પ્રશ્ન હલ થશે. તમારા ગ્રહો બહુ સારા છે. જો સમય તમે વેડફશો ખોટી જગ્યાએ તો જશે તમારો સમય વેડફાશે. આ સમય દરમિયાન ઉપયોગ કરો, પૈસા હજુ સારા આવશે, બચશે. આ પ્રયોગ કરવાથી તમારા પૈસા ટકશે અને તમે બીજાને મદદ કરી શકશો. ચલો નેક્સ્ટ લકી કોલર રાજકોટથી છે. અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા માટે જ છે. અચ્છા, શું પ્રશ્ન છે? ગમે ધંધો કરવી ને એમાં કાંઈ ખર્ચ આવતું જ નથી. અચ્છા, ધંધામાં હરકું નથી આવતું. અચ્છા, કેટલા સમયથી આવી સમસ્યા છે? સમસ્યા આપણે 2 વર્ષથી વધુ છે. અચ્છા, ચલો જન્મ તારીખ જણાવી દો આપની. 5/7/85. 5/7/85. અચ્છા, જન્મ સમય કહો. સવારના 7 વાગે. અચ્છા, અને જન્મ સ્થાન? વેપારી રાજકોટ. રાજકોટ જ. ઓકે. હા, કર્ક લગ્નની કુંડલી, લગ્નમાં બુધ છે, 12મા સ્થાનમાં સૂર્ય અને મંગળ છે અને તમારા 7મા સ્થાનમાં નીચનો ગુરુ અને ચંદ્ર છે. મહાદશા તમારી ગુરુની જ ચાલે છે, પણ ગુરુની મહાદશા 2027ના 6ઠ્ઠા મહિનામાં પૂરી થાય છે. એટલે આજથી 1.5 વર્ષ પછી હજી તમારા 1.5 વર્ષ સુધીનો ઉત્તમ સમય ચાલે છે. પણ 7મા સ્થાનની અંદર ગુરુ નીચનો છે, સાથે ચંદ્ર છે અને શનિ અને કેતુ તમારા ચોથા સ્થાનમાં છે. રાહુ કંઈક ના કંઈક અંશે તમને સપોર્ટ કરે છે, કારણ કે કેન્દ્રમાં રહેલો રાહુ એ કેન્દ્રના માલિક જેવું ફળ આપે, મંગળ જેવું ફળ આપશે. પણ કંઈકના અંશે હજી હું માનું છું કે 2 વર્ષ 1.5 વર્ષનો સમય તમારા માટે ઉત્તમ છે. 1.5 વર્ષ પછી તમારે શનિની મહાદશા આવશે તો 1.5 વર્ષ પછીનો સમય વધારે સારો છે. અત્યારના સમય દરમિયાન જે બિઝનેસ કરો છો એમાં વધારે પડતું અગ્રેસિવના પાર્ટનરશિપ તો તમારે નિવર કરવી નહીં, કારણ કે નીચેનો ગુરુ તમને સપોર્ટ નહીં કરે. પાર્ટનરશિપમાંથી ધીમે ધીમે ઓછું કરો. જે ધંધો છે એ ધંધામાં બીજું શું કરી શકો એ વિચાર કરો. ખાલી વિચાર માત્ર કરવાની જરૂર છે. 2 વર્ષ પછી એમાં કેવી રીતે વધારો કરી શકો એ વિચારો. જ્યારે બહારનું વાતાવરણ સારું લાગે, તમને લાગે બધો ધંધા રોજગાર બધા સારા ચાલે છે બધાને, ત્યારે તમે સાહસ કરજો. હું માનું છું 2028માં તમે જો સાહસ કરશો 2027ના 6ઠ્ઠા મહિના પછી, તો આ ધંધા રોજગારમાં સપોર્ટ મળશે. ત્યાં સુધીનો સમય થોડો પોઝ છે. હજી 1.5 વર્ષનો સમય તમારા માટે ઉત્તમ નથી. ચલો નેક્સ્ટ લકી કોલર છાયાબેન છે રાજકોટથી. છાયાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? એ મારા દીકરા વિશે પ્રશ્ન છે. અચ્છા, શું પ્રશ્ન છે? એ ધંધો કરશે કે નોકરીમાં લેવાનું છે કે ધંધો કરે તો અત્યારે અમારે ખાણીપીણીનું છે, સમોસાનું, તો અમે ઈ ચાલુ રાખી કે બીજું કઈ વધારી? તે ખાણીપીણીમાં તમારો દીકરો મદદ કરે છે અત્યારે? મારો દીકરો જ વેચે છે, મારા પતિ નથી, અમે મા દીકરો જ છીએ. અચ્છા અચ્છા, ચલો દીકરાની જન્મ તારીખ જણાવી દો. 22/8/2002. 22/8/2002. જન્મ સમય? હા, રાતના 1:08 એટલે 21ની રાત ને 22ની સવારે. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ. ઓકે, સારું. ચલો જાણીએ કે જોબ કરશે કે ધંધો આગળ વધારશે. જો ધંધો જ રાખવો જોઈએ. વૃષભ લગ્નની કુંડલી, લગ્નમાં રાહુ છે અને તમારા જે ચોથું સ્થાન છે ત્યાં સૂર્ય, મંગળ અને બુધ છે. નીચેનો તમારો શુક્ર છે, એટલે લગ્ન પણ તો લગ્ન જ થઈને એ 5મા સ્થાનમાં બેઠો છે. આ જોબ જ એના માટે સારી છે, આ જ બિઝનેસ એના માટે સારો છે. બિઝનેસ જ કરવો જોઈએ. આ ખાણીપીણીનો જ બિઝનેસ સારો છે. આમાં થોડુંક વધારો કરવો જોઈએ. આ બિઝનેસમાં હજી બી તમે એવું વિચારો, તમે જે બી કરો છો, રાઈટ, તમે જે બી બિઝનેસ કરો છો, હવે આ જ બિઝનેસ કોઈ બીજા લોકોનો સારો ચાલતો હશે, એ લોકો શું સારું કરે છે, કેવી રીતે કામ કરે છે ને, પાણીપુરી બધા ખવડાવે, પણ ઘણા લોકોને ગ્લોવ્સ પહેરે, એટલે બધાને કહેવાય હાઇજેનિક છે. પછી ત્યાં લખવું પડે કે હું અહીંયા ગાડી મિનરલ વોટરનું પાણી આપું છું. એવું બધાને ખબર છે કે સારું છે, પણ થોડું ઘણું નાનું મોટું ડેવલપર જે થોડા સમજદાર છે, જે લોકોને ખબર છે કે બિઝનેસ કેમ વધારી શકાય, ખાલી એ કરવાની જરૂર છે. પૈસામાં પણ તમે થોડું ઘણું ન્યુમરોલોજીનો સહારો લઈ શકો. સમજો કે દાબેલી છે, તમે 30 રૂપિયાની વેચો છો, તો તમે એમ કહી શકો હું 32 રૂપિયામાં વેચીશ. એ થોડું નંબરનું ગેમ કરીને, થોડુંક અંશે કંઈ સુધારા વધારા કરીને થોડુંક ચેન્જીસ કરવાની જરૂર છે. સમય સારો ચાલે છે, આ જ બિઝનેસ સારો, આગળ જતાં આમાં સપોર્ટ મળશે, આજથી જ સપોર્ટ મળશે, કારણ કે ગુરુ તમને સપોર્ટ કરી રહ્યો છે. રાહુની મહાદશા ચાલે છે 2028 સુધી છે. આ રાહુ તમને એકદમ ગ્રોથ, અત્યારે જે સમય છો 2028માં તમે કંઈક અલગ જગ્યાએ હશો, એટલે કોન્ફિડન્સ સાથે આ જ ધંધો કરો, સારો છે. બિલકુલ. થોડા ઉપાય કરવાથી આખરે માર્ગની અંદર આપણે સફળતા અને પરિણામ સુધી પહોંચી શકાય છે. બસ એ જ ઉપાય અમે એસ્ટ્રો9 થકી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. અને હા, ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે મારો ફોન લાગતો કેમ નથી, તો આખરે ઘણા બધા કોલર છે જે સતત ફોન કરી રહ્યા છે, તો ઘણાના ફોન બિઝી આવતા હશે, પણ આપણે મૂંઝાવાની જરૂર નથી. અમે સ્ક્રીન ઉપર આ વોટ્સઅપ નંબર જે આપને આપી રહ્યા છે તેમાં પણ આપ આપની ડિટેલ મોકલી શકો છો અને સચોટતાથી પૂરી વિગતો લખજો, તો ચોક્કસપણે રવિવારના કાર્યક્રમમાં અમે આપના સવાલોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. હાલ એક વિરામ માટે રોકાઈશું, પણ વિરામ બાદ પણ આપના સવાલોના જવાબ આપવાનું યથાવત રહેશે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 અને ખાસ કરીને ગુરુ માર્ગી થઈ રહ્યો છે અને તેને સંબંધિત ઘણા પ્રશ્નો પણ આવી રહ્યા છે. યકીનભાઈ, આપની પાસે એક પ્રશ્ન પણ જાણવો છે કે આખરે સમગ્રતયા અત્યારે લગ્નના પ્રસંગ અને કારકિર્દીના પ્રશ્ન આ ખાસ આવી રહ્યા છે. શું આ સમસ્યા વધારે છે કે પછી આ સમયગાળો એવો છે કે આ સમયગાળા દરમિયાન નિવારણ અત્યારે સચોટ મળશે તેવું એક આશ્વાસન બંધાઈ રહ્યું છે? ના, આશ્વાસન નથી. આ એકદમ સ્પષ્ટ છે કે આમ જ થશે, કારણ કે સંવતનો રાજા ગુરુ છે, મંત્રી તરીકે મંગળ છે. તો મંગળ છે ને પ્રશ્નો ઊભા કરે છે અને ગુરુ સોલ્યુશન આપશે. એટલે આપણે હું વારંવાર એ વાત બહારની એટલા માટે કોઈ સમજી શકાય. જેમ કે ઇઝરાયેલે પેલા ઉપર નાખ્યું તો સમજણ બી આવશે, જ્ઞાન આવશે કે મારે શું કરવું, અને એ સમસ્યાનું સમાધાન ગુરુ જ કરશે સમજદાર સાથે. અને જે તમારો બેઝિક મોટો પ્રશ્ન છે એ તમામનો પ્રશ્ન આ સમયથી સારો થશે, ચાલુ થશે ને સોલ્યુશન. અત્યારે પણ એ જ પ્રશ્ન આવી રહ્યા છે. જિગ્નેશભાઈ બિઝનેસ માટે અમદાવાદથી પ્રશ્ન પૂછી રહ્યા છે. જી જિગ્નેશભાઈ, આપની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 18/10/1989. હાજી, અને જન્મ સમય? જન્મ સમય છે નવરાત્રીનો 9મો દિવસ છે, સવારે 4:30 થી 5 ની વચ્ચે છે. એક્ઝેક્ટ નહીં ખબર, 4:30 5 ની વચ્ચે છે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ રાજ સીતાપુર, ધાંગધ્રા. ઓકે, ચલો બિઝનેસને લઈને આપનો સવાલ છે, લઈ લઈએ જવાબ. કન્યા લગ્નની કુંડલી, લગ્નમાં મંગળ અને બુધ છે, 12મા સ્થાનમાં કેતુ છે. સારી વાત એ છે ગુરુની મહાદશા ચાલે છે. મેં કીધું એ પ્રમાણે તમારા 11મું સ્થાન ડિઝાયર સ્થાન, જે ઈચ્છા આકાંક્ષાનું સ્થાન છે, ત્યાં કર્ક રાશિ છે. જૂન મહિનામાં ત્યાં ગુરુ આવશે અને એ ગુરુ તમને સપોર્ટ કરશે. તમે જેટલા કોન્ફિડન્સથી આ પ્રશ્ન પૂછ્યો છે એટલા જ કોન્ફિડન્સથી તમારો ગ્રોથ થશે. તમારા કોન્ફિડન્સને નીચે કરશો નહીં, કોઈ પણ વાતોમાં આવશો નહીં, કોઈની વાતોમાં આવવાનું નહીં. જે એમ કે ધંધો ના થાય એની વાત સાંભળવી નહીં. તમે તમારા કોન્ફિડન્સને બૂસ્ટ કરીને જેટલો સરસ રીતે ધંધો કરશો, તમે 2037 સુધી ટોપ કરશો. યાદ કરશો કે આ પ્રોગ્રામમાં આવી વાત કરી હતી. કોઈને પૂછ્યા વગર જે ધંધો કરવા માગો છો, બહારનું વાતાવરણ ગમે તે હોય, તમે ધંધા પાછળ લાગી જાઓ, ગ્રોથ થશે થશે અને થશે. ચલો નેક્સ્ટ લકી કોલર જુનાગઢથી જ્યોતિબેન. જ્યોતિબેન, શું છે આપનો સવાલ? કોના વિશેનો સવાલ? મારા બાબા માટે પૂછવા માંગુ છું. અચ્છા, ચલો પહેલા એમની જન્મ તારીખ જણાવી દો. એની જન્મ તારીખ 3/5/2004. અને જન્મ સમય? જન્મ સમય સવારે 6:30. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? પોરબંદર. અચ્છા, શું સમસ્યા છે આપના દીકરાની? એને ગવર્મેન્ટ જોબ મળશે કે? અચ્છા, પ્રયત્ન કરી રહ્યા છે ગવર્મેન્ટ જોબ માટે? હા. ઠીક છે, ચલો જાણી લઈએ. અને એ લવ મેરેજ કરશે કે મેરેજ? તમે શું ઈચ્છો છો? એ શું કરે? લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ કરાવવા છે? એની કુંડલી જી કે. તમે શું કહો છો? પછી કુંડલી કે છે તો હમણાં કે છે યકીનભાઈ. લવ મેરેજ કરીને આવશે તો ચાલશે આપને? ચાલો યકીનભાઈ, શું લાગે છે? લવ મેરેજ કરશે કે શું કરશે? મેષ લગ્નની કુંડલી છે અને લગ્નમાં સૂર્ય અને રાહુ છે. એ પોતાનું એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે. સરકારી જોબ નહીં મળે પણ સરકારી જોબથી સારી જોબ મળશે. એ પોતાનું એક પર્સનાલિટી અલગ છે. તમને સારી રીતે રાખશે બી ખરો, જોબ પણ સારી મળશે. લવ મેરેજના યોગ નથી. હા, પણ એવું બની શકે કે કદાચ કોઈક તમારા કુટુંબમાંથી જ કોઈ બતાવે ને પછી બતાવ્યા પછી ગમે, એવું બને. પણ લવ મેરેજ એટલે પોતે પસંદગી કરીને લાવે ને પછી તમે કહો, એવું નથી. ગ્રહો સારા જ છે, એને ગુરુ પણ બહુ સારી જગ્યાએ છે, એની કુંડલીના ગ્રહો બધી જગ્યાએ સારા છે. યોગાનો એક તમે પ્રશ્ન પૂછ્યો છે, રાહુની મહાદશા છે, એમ વાત કરી 2027ના 10મા મહિનામાં પૂરી થાય છે. એટલે અત્યારના સમયમાં તમને નાની મોટી જોબ મળે, રાઈટ, અથવા જે તમે પ્રકારના કામ કરો છો એમાં તમને થોડી સફળતા મળે, પણ આમ તમને કોન્ફિડન્સ જે બૂસ્ટઅપ ના આવે. પણ ધીમે ધીમે જે બેઝ બને છે ને 2027નો 10મો મહિનો આવશે ત્યાંથી તમને ગ્રોથ લાગશે. એટલે હું માનું છું આ જે બેઝ છે અત્યારનો સમય, અને પાછો નાનો પણ છે, 2004 એટલે આ 22 વર્ષનો છે. એટલે હું માનું છું હજી 2 વર્ષ ઘડાશે એટલે 24 વર્ષનો થશે. અને પછી તમે જોજો તમારો છોકરો તમારી સામે નાની ઉંમરમાં ગ્રોથ થતો જોવા મળશે. સમય સારો છે, 2 વર્ષમાં ઘડતર થવાનું છે, ખરાબ સમય નથી. 2026-27ના પછીનો સમય બહુ સારો છે. બિલકુલ. તો તમામ લોકોએ તેમના સવાલોના આ નિવારણ અને જવાબ જાણી લીધા છે. પણ જો કદાચ સાંભળવામાં કોઈ ચૂક રહી ગઈ હોય તો ગભરાવાની જરૂર નથી. ટીવી 9 યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમ અપલોડ થઈ જશે. તેમાં શાંતિથી આપ આપના ઉપાય પણ જાણી શકશો અને વોટ્સઅપ ઉપર પણ આપની ડિટેલ મોકલી શકશો. આજે સવાલોને અહીં વિરામ આપીએ છીએ, પરંતુ આ સવાલોના જે યોગ્ય જવાબ શાસ્ત્રીય રીતે આપ્યા છે તે બદલ યકીનભાઈ આપનું ખૂબ ખૂબ આભાર. તો આખરે એસ્ટ્રો 9 આ કાર્યક્રમ થકી આપના એ સવાલોના જવાબ માર્ગદર્શન રૂપે આપી રહ્યા છે. પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપ આપના નિષ્ણાતોની સલાહ લેવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીશું આપના સવાલો સાથે અને અમારા માર્ગદર્શન સાથે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.